ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 અને આપણે ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે. એની અંદર આપણે સ્વાધ્યાય 5.2 આયા છે અને પાઈ ચાર્ટ અલગ અલગ પ્રકારના દોર્યા હતા. ગયા લેક્ચરમાં લગભગ 3 એક્ઝામ્પલની વાત કરી હતી, એવું કહ્યું હતું. સોરી, 2 એક્ઝામ્પલની, ત્રીજો એક્ઝામ્પલ આજે લેવાના છે. તો પાઈ ચાર્ટ આપણે દોરવાની ધીમે ધીમે બીજી મેથડો શીખવાના છે. અત્યારે ધારો કે આપણને ત્રીજા ક્વેશ્ચનમાં શું માહિતી આપેલી છે, તો કે અલગ અલગ રંગ આપ્યા છે, વાદળી, લીલો, લાલ અને પીળો, 4 રંગ આપ્યા છે. મતલબ કે 4 ભાગ પાડી અને પાઈ ચાર્ટ દોરવાનો છે. પણ કેટલા કેટલા ખૂણાનો દોરવાનું છે. ખૂણા અગત્યના છે. શું યાદ રાખવાનું? ખૂણા અગત્યના છે દોરવા માટે. લોકોની સંખ્યા આ રીતે આપી છે અને કુલ લોકો છે 36 લોકો કુલ છે, બરોબર છે. મતલબ એમ કે વાદળી રંગ પસંદ કરતા હોય 18 લોકો, લીલો પસંદ કરતા હોય 9, લાલ પસંદ કરતા હોય એવા 6 અને પીળો પસંદ કરતા હોય એવા 3 લોકો છે, બરોબર છે. તો રંગ પસંદ થતા હોય તો એ પ્રમાણે પાઈ ચાર્ટ દોરો. તો તમારે પાઈ ચાર્ટ દોરવાનો હોય તો તમને સ્વાભાવિક તમે વર્તુળ તો દોરી શકશો, બરોબર છે. વર્તુળ તો દોરી શકશો, પણ આ વર્તુળની અંદર કેટલા ખૂણામાં વાદળી કેટલો ભાગ રાખવાનો, કેટલો લીલો કેટલો લાલ, એ આપણને ખબર પડશે નહીં. તો એ દોરવા માટે આપણે એક કામ કરશું, એક્ઝેક્ટલી આનું ફ્રેક્શન શોધીશું અને કેટલો અંશનો ખૂણો બનશે એ જોઈએ. તો સૌથી પહેલા આપણે શોધીએ અપૂર્ણાંક. શું શોધીએ? ધ્યાન રાખો. હવે પહેલું લઈએ અપૂર્ણાંક અને પછી શોધીએ ખૂણો, બરોબર. અપૂર્ણાંક કેવી રીતે મળશે? તો સૌથી પહેલા અપૂર્ણાંક એટલે મેઈન વાદળી રંગ છે 18 અને એમાં કુલ કેટલા છે 18 દુ 36, 1/2 અપૂર્ણાંક મળ્યો. કેટલો મળ્યો? 18 દુ 36, છેદ ઉડાડું તો અહીંયા 36 ગુણ્યા 18 ગુણ્યા 2 થાય તો 1/2 આવે કે નહીં. પછી અહીંયા 9 છે તો કુલ છે 9, લીલો રંગ પસંદ થાય અને કુલ 36, 9 ચોક 36, 1/4 આવે. છેદ ઉડાડું તો 9 ચોક 36, 1/4. એ રીતે અહીંયા 6 છે અને અહીંયા 36 છે તો 26 36, 1/6 આવે. અને એ રીતે અહીંયા 3 છે, નીચે 36 છે, 12 તરી 36, 1/12 આવે. તો પડી ગઈ. અપૂર્ણાંક સૌથી પહેલા શોધવો પડે. શોધી નાખ્યો. હવે જે અપૂર્ણાંક છે, અપૂર્ણાંક એનો ખૂણો શોધવા માટે આપણે આખો ખૂણો કેટલાનો હોય? 360 અંશનો. તો આપણે શું કરશું? આ જે અપૂર્ણાંક આવ્યો 1/2 ગુણ્યા 360 કરશું. પડી ગઈ ખબર? કેટલા આવશે વિચારો? 1/2 અપૂર્ણાંક ગુણ્યા 300 કેટલા આવે? તો આ વાસ્તવમાં 360 ભાગ્યા 2 કહેવાય. 360 ને 2 વડે ભાગો, 18 દુ 36 થાય, 180 આન્સર આવે. 360 ભાગ્યા 2 પડી. કારણ કે 1/2 ગુણાકારમાં છે એટલે એકડો ગુણાકારમાં, બગડો ભાગાકારમાં કહેવાય, તો એને ભાગવા પડે આપણે. એ રીતે અહીંયા 1/4 છે અને ગુણ્યા 360 અંશ વડે ગુણું તો 9 ચોક 36 એટલે કેટલા આવશે? 90 અંશ આવશે. કેટલા આવશે? કેમ? કારણ કે અહીંયા છેદ ઉડશે 4, 9 ચોક 36 એટલે 90 ગુણ્યા 4 થશે અને ચોગડો ચોગડો ગયો 90 વધશે. એ રીતે અહીંયા કેટલા છે? 1/6 છે. એને 360 વડે ગુણું તો 6 36, 60 ગુણ્યા 6, 360 થાય, છગડો છગડો કેન્સલ, 60 અંશ આવે. અને એ રીતે 1/12 લઉં તો ગુણ્યા 360, 12 તરી 36, 30 આવે. કેટલાનો ખૂણો આવે? આ ખૂણા મળી ગયા 180, 90, 60 અને 30. તો જો ખૂણા ખબર હોય તમને, ધારો કે સૌથી પહેલા આ 360 નું આખું ચક્કર, એમાંથી 180 નું કેટલું થશે કહો? અડધું થાય. 0 થી અહીંયાથી ધારો કે ચાલુ કરો તો અડધું ફરે, 180 નું ફરી જાય, પડે. એનો મતલબ કે આ જે અડધો ભાગ હશે 180 ખૂણાનો, એ કયા રંગનો હશે? વાદળી રંગનો સૌથી વધારે. ના ખબર પડી. પછી જે 90, બીજો 90 એટલે કાટકોણ જેટલો બને, આટલો ભાગ 90 નો, એ કયા રંગનો છે? લીલા રંગનો. પડે ખબર? પછી જે 60 અંશનો લાલ રંગ, તો 60 એટલે મોટો ભાગ જે અહીંયા 60 અંશ તમારે ફરી કરી લેવાનું, 0 થી ચાલુ કરવાનું. 60 અંશ ક્યાં આવે છે? પડે?
અથવા તો કોણ માપકની મદદથી જોઈ લેવાનું. તો અહીંયા 60 અંશ એટલે એવરેજ મોટો ભાગ થશે. આ થશે 60 અને 60 અંશમાં કયો લાલ રંગ આવશે અને જે 30 અંશ વાળો નાનો ભાગ છે એમાં. ચલો મતલબ કે આપણે આ લાસ્ટમાં શું જોયું છે, પીળા રંગમાં કેટલો ભાગ આવે છે તો કે 30 અંશનો એંગલ આવે. કેટલા અંશનો? મતલબ કે આ એંગલ છે 30 એંગલ છે. આ એંગલ કેટલાનો હતો? 60 હતો. આ હતો 180. વડે એ પ્રમાણે આપણે શોધી નાખ્યા. તો કે એંગલ લખવાની જરૂર નથી, આપણે તો ખાલી પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. આને આપણે પાઈ ચાર્ટ કહીશું. ખ્યાલ આવે છે? તો આ તમારા દરેક ક્વેશ્ચનમાં દોરવાના થશે આ રીતે. તો હવે ક્વેશ્ચન નંબર 4 જુઓ તમે. કઈક માહિતી આપેલી છે. માહિતીની અંદર પાછું શું છે જુઓ. તો કે પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા આપણને વાસ્તવમાં પાઈ ચાર્ટ આપી દીધો છે. કયો છે? તો કે ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને અંગ્રેજીનો. અને એ પ્રમાણે કુલ 540 ગુણ આપ્યા છે અને એ ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવવાના છે. બરોબર છે. સૌથી પહેલા પાઈ ચાર્ટ દોરો અને સમજ મેળવો અને પછી નીચેના જે ક્વેશ્ચન આપ્યા છે એ આપણે સોલ્વ કરવાના થશે. બરોબર. તો પાઈ ચાર્ટ કેવો છે? સૌથી પહેલા તો એક વર્તુળ આપ્યું છે, એની અંદર આ 90 જેટલું છે એ છે ગણિત. કેવો છે એંગલ? 90 નો એંગલ ગણિતનો છે. એના પછી છે 65 નો એંગલ, એ છે એસએસ, સોશિયલ સાયન્સ અથવા સામાજિક વિજ્ઞાન. આને શું કહીશું? ગુજરાતીમાં લખીએ સામાજિક વિજ્ઞાન. પછી જે 80% ભાગ ખાલી વિજ્ઞાન, 80 અંશનો ખૂણો બનાવે. એના પછી 70 અંશનો ખૂણો બનાવે છે અને એ છે હિન્દી. અને પછી વધુ 55 અંશનો ખૂણો છે અને એ છે અંગ્રેજી. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. આ પ્રકારના 3 ખૂણાઓ છે. બરોબર. આપણને અલગ અલગ ટકાવારી પ્રમાણે કયા કયા વિષયો વિશે આપણને કેટલા કેટલા ગુણ મળશે એ આપણને ખબર પડી જશે. આના ઉપરથી કરવાનું શું? તો પહેલા તો લિસ્ટ બનાવી દો. વાસ્તવમાં કયા કયા વિષય છે ચલો જુઓ. તો વિષય સૌથી પહેલા છે ગણિત, સામાજિક વિજ્ઞાન, પછી ગેપ રાખીએ આપણે સામાજિક વિજ્ઞાન, પછી છે વિજ્ઞાન અને એના પછી છે હિન્દી, એના પછી છે અંગ્રેજી. ખ્યાલ આવી ગયો? આટલા વિષય છે. એના પછી વિષય પછી અહીંયા ખૂણા આપ્યા છે તમને જુઓ. બધાના ખૂણા આપી દીધા છે. કેટલા ખૂણા? તો કે ગણિત માટે 90 અંશનો ખૂણો છે, સામાજિક વિજ્ઞાન માટે 65 અંશનો ખૂણો છે, વિજ્ઞાન માટે 80 અંશનો ખૂણો છે, પછી 70 અંશનો ખૂણો અને પછી 55 અંશનો ખૂણો. તો તમને આટલી માહિતી તમને આપી છે પાઈ ચાર્ટમાં, એવું કહી શકાય. શોધવાનું શું છે? તો કે અલગ અલગ ક્વેશ્ચન તમે જુઓ. સૌથી પહેલા તો કે કહી દીધું છે કે કુલ 540 ગુણમાંથી ગુણ મેળવ્યા છે. કેટલા ગુણ છે? કુલ ગુણ અહીંયા લખું છું. કુલ ગુણ છે 540 છે. તો 540 માંથી અલગ અલગ વિષયમાં કુલ કેટલા ગુણ મેળવે છે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા તો અપૂર્ણાંક શોધીશું અને એના ઉપરથી 540 ગુણ લેખે ગુણ શોધીશું. તો સૌથી પહેલા અપૂર્ણાંક કેવી રીતે શોધાય? તો આપણને મેથડ ખબર છે અપૂર્ણાંકની. અને પછી આપણે શું લઈશું? અપૂર્ણાંક શોધાઈ જાય એટલે શું લઈશું? ગુણ લઈશું. શું લઈશું? ગુણ. અપૂર્ણાંકની અંદર શું થશે?
તો કે વાસ્તવમાં 90 છે. કુલ કેટલા ખૂણો હોય? 360 કુલ હોય તો અપૂર્ણાંક કેવી રીતે શોધાય છે? આ ગુણ્યા કુલ. પડે છે ખબર? યાદ આવ્યું? ગઈ વખતે દાખલો કર્યો તેમાં આવું હતું. આ ગુણ્યા કુલ 90 ગુણ્યા કુલ છે 360. 9 ચોક 36 થાય. 0 0 ગયા 9 ચોક 36 1/4 અપૂર્ણાંક આવ્યો. અહીંયા છે 65 ભાગ્યા 360. છેદ ઉડે છે? નથી અત્યારે ઉડાડો તો ચિંતા નહીં કરવાની. ચલો આના પણ નહીં ઉડાડીએ, ચાલશે, આનો છેદ નહીં ઉડાડો. 80 છે 80 ભાગ્યા 300. 70 છે તો 70 ભાગ્યા 360. 55 છે તો 55 ભાગ્યા 300. આ મને મળ્યા અપૂર્ણાંક. શું મળ્યું છે? અપૂર્ણાંક. ગુણ લો. હવે ગુણ કેટલા ગુણ થાય છે જુઓ. તો કે કુલ ગુણ કેટલા કીધા છે? 540. તો 540 માંથી અપૂર્ણાંકના કેટલા ગુણ થાય એ જોવાના છે. તો કે 90 ગુણ્યા 360. 90 ભાગ્યા 360 ગુણ્યા 540 કરવાના એટલે ગુણ મળે. પડે? કુલ જે ગુણ છે એને ગુણાકાર કરું તો પહેલા તો આ ફ્રેક્શન મળ્યો અંતરાલ અને એમાંથી ગુણ્યા 540 કરીશ એટલે આપણને શું મળશે? ગુણ મળશે. પડે ખબર? તો આ પેટર્ન યાદ રાખવાની. પહેલા તો અપૂર્ણાંક લેવાના, આ ભાગ્યા કુલ, આ ભાગ્યા કુલ, એવી રીતે, અને પછી એના કુલ ટોટલ જે આપ્યું એના વડે ગુણવાનું. આવડશે? તો હવે કેટલા થશે? તો કે 0 0 તો કેન્સલ છે. બરોબર. 18 તરી 54 અને 18 દુ 36. પડી? બે ને અહીંયા 45 એ ઉડાડો. 45 દુ 90 વધે શું? 45 તરી. કેટલા આવે 45 તરી? 135. અહીંયા છે 65 ભાગ્યા 360 અને ગુણ્યા છે 540. આપણે જે ફૂલ હતું એ અહીંયા 0 0 ઉડાડ્યા. 18 તરી 54 18 દુ 36. તો 65 ગુણ્યા 3 કરો ભાગ્યા 2 કરજો. 65 ગુણ્યા 3 કેટલા થાય? 65 ગુણ્યા 3 195 થાય. કેટલા થાય? 195 ભાગ્યા 2 કરો તો 9 દુ 18 આવશે. 9 દુ 18. 9 વડે ભાગ ચાલે. અહીંયા 1 આવે, 5 આવે, 1 5 9 સિત્તા 14.5 97.5 આવે. પડે? 195 ભાગ્યા 2 કેટલા આવશે? શું કર્યું મેં? સૌથી પહેલા 65 ને 3 વડે ગુણ્યા 195 આયા. એને 2 વડે ભાગ્યા તો 97.5 આવી ગયા. હવે બીજું શું છે? 80 ભાગ્યા આ બગડો અહીંયા રાખો. 360 ગુણ્યા 540. હવે શું છે? 0 0 ગયા. 18 તરી 54 18 દુ 36 18 18 કેન્સલ. અહીંયા બગડાય. અહીંયા 40 દુ 80 40 દુ 80 બગડો કેન્સલ. 4 તરી 12 120 અંશ આવે. અંશ નહીં હો, ગુણ. ગુણ આવ્યા છે તો ગુણ આવ્યા. પડે? એવી રીતે 70 આવ્યા. 360 ગુણ્યા કેટલા થાય? 2 અહીંયા રાખો. 540 18 તરી 18 દુ 35 દુ 70 35 તરી કેટલા થશે? જલ્દી. તરી 15 નો 5 વધી 3 તરી 9 ને 10 105. બરોબર છે. એ રીતે 55 ભાગ્યા 360 ગુણ્યા 540. 0 0 ગયા. 18 તરી 54 18 દુ 36. 55 તરી કેટલા થાય? 165. 165 ભાગ્યા 2 8 દુ 16 8 2 2 4 અને 0.5 82.5 આવશે. પડી ખબર? ભાગાકાર કરજો. આવી 82.5. તો આ મળ્યા મને ગુણ. મળી ગયા ગુણ. હવે ગુણ શોધાઈ જાય પછી તમને સવાલના જવાબ આપવાના છે. પહેલો સવાલ તમારો અહીંયા લખીશું. આન્સર લખીશ ડાયરેક્ટ. સવાલ એવો પૂછ્યો છે કે કયા વિષયમાં, ક્વેશ્ચન નંબર 4 વાંચું છું 5.2 નો. પહેલો સવાલ છે ચોથામાં, કયા વિષયમાં વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવ્યા છે? ક્યાં છે 105 ગુણ? ક્યાં મેળવ્યા છે? તો પહેલાનો જવાબ શું આવે? હિન્દીમાં 105 ગુણ મેળવ્યા છે. ના પડી ખબર. બીજો સવાલ શું છે? હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં કેટલા ગુણ વધારે છે? 30 ગુણ વધારે છે ને? બરોબર છે. 135 માઇનસ 105 કેટલા વધે? 30 ગુણ ગણિત શાસ્ત્રમાં
હિન્દી કરતા ગણિત શાસ્ત્રમાં વધુ છે. ના ખબર પડી? પડે 30 ગુણ વધારે છે. હિન્દી કરતા ગણિત શાસ્ત્રમાં અહીંયા 105 છે, અહીંયા 135 છે, 30 ગુણ વધારે છે. પછી શું છે? ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક અને ગણિતમાં મેળવેલ ગુણ વધારે છે. કોણ છે? વિજ્ઞાન અને હિન્દીમાં કેટલા મેળવ્યા છે બોલો? વિજ્ઞાન વત્તા હિન્દી. વિજ્ઞાનમાં કેટલા છે? 120. હિન્દીમાં કેટલા છે? 105. 120 ને 105 વિજ્ઞાન અને હિન્દીના. તો આનો સરવાળો કેટલો થાય? 225. અને સામાજિક વિજ્ઞાન અને ગણિતનું જુઓ. આપણને સામાજિક વિજ્ઞાન શું કીધું છે? 97.5 અને પેલું 135. 135 વત્તા 97. આ બંનેનો સરવાળો કેટલો થાય? 0.5 તો રહેશે જ. 7 ને 5 12 નો બગડો વધી 1. 9 3 12 ને 13 નો તગડો વધી 1. 1 ને 1 2 232 પોઈન્ટ પડે. તો આ બંનેના સરવાળા કરતા આનો સરવાળો કેવો છે? વધારે છે. તો કે સામાજિક વિજ્ઞાન અને ગણિતના મેળવેલ ગુણ આના વધારે છે. હા બરોબર. સામાજિક વિજ્ઞાન અને ગણિતના મેળવેલા ગુણ છે એ વિજ્ઞાન અને હિન્દી કરતા વધારે છે. બરોબર છે? યસ. ચલો આ રીતે આપણે દરેક સવાલ જોઈ શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 5 જુઓ. હવે પડે છે તમને પાઈ ચાર્ટ આ રીતે દોરતા. 4 માર્ક્સના દાખલા છે. 4 માર્ક્સના. ધ્યાન રાખજો મોટા. અને એક દાખલો તો ફાઇનલ પૂછાય છે આમાંથી. ફાવશે બધાને? મજા આવે એવા દાખલા છે. ચલો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? આપણને અલગ અલગ ભાષા આપી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા અને પાઈ ચાર્ટ દોરવાનો છે ફરતી. તો આપણે એ જ વાત કરશું. ભાષા લખીએ સૌથી પહેલા, પછી વિદ્યાર્થીઓની સંખ્યા, ચલો ભાષા કઈ છે? ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી, સિંધી અને કુલ. આ ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અને સિંધી આટલી ભાષાઓ છે. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા છે 40 ગુજરાતી બોલતા. અહીંયા કેટલા છે? 12 છે. ઉર્દુ વાળા 9 છે, 7 છે, 4 છે અને કુલ કેટલા જણા છે? 72 વિદ્યાર્થીઓ છે. આટલી માહિતી આપેલી હોય અને પાઈ ચાર્ટ દોરવાનો કે તો તમારે સૌથી પહેલા યાદ કરો શું શોધવું પડે? અપૂર્ણાંક શોધવો પડે. સૌથી પહેલા અપૂર્ણાંક શોધીશું. અપૂર્ણાંક કેવી રીતે શોધાય? સંખ્યા ભાગ્યા કુલ. સંખ્યા ભાગ્યા, તો સંખ્યા કેટલી છે? 40 ભાગ્યા કુલ કેટલા છે? 72. અહીંયા કેટલા છે? 12. નીચે કેટલા કુલ? 72. અહીંયા કેટલા? 9. નીચે કેટલા? 72. અહીંયા 7. નીચે 72. અહીંયા 4. નીચે 72. આવડશે? યસ. હવે શું કરશું? અપૂર્ણાંક પછી શું આવે? ખૂણા આવે. ખૂણો કેવી રીતે શોધાય? તો કે 40 ભાગ્યા 72 ખરા, પણ દર કુલ ખૂણો કેટલો? 360 વડે ગુણવાના. સરસ કહેવાય. 72 ભાગ્યા 360 કેટલા થશે?
72 પંચા 360, 72 યાદ રહેશે, 72 પંચા 5 વડે ઉડ્યા. હવે 4 પંચા 20, 40 ગુણ્યા 5 200 આવે, 4 પંચા 20 અને એક 0 ઉમેર્યો. અહીંયા શું છે 12, 12 ભાગ્યા 72 છે. અહીંયા 12 ભાગ્યા 72 ગુણ્યા 360, 72 પંચા 360, 12 પંચા ફાવશે. 9 ભાગ્યા 72 છે, એટલા માટે જ મેં છેદ નતા ઉડાડ્યા, કારણ કે 72 ઉડે છે 360 એ. 72 પંચા 360, 9 પંચા 45. અહીંયા 7 ભાગ્યા 72 360, 72 પંચા 360, 7 પંચા 35, 4 ભાગ્યા 72 ગુણ્યા 360, 72 પંચા 4 પંચા. ના ખબર પડી, આખામાં પડી ગઈ. તો હવે પાઈ ચાર્ટ જુઓ, હું અહીંયા દોરું છું. પડે અહીંયા આપણે કરવાનું શું વાસ્તવમાં, 200 નો ખૂણો છે એ ગુજરાતીનો. કેટલાનો ખૂણો 200 નો, એટલે એવરેજ કેટલો આવે, તો ધારો કે હું અહીંયાથી ચાલુ કરું ને 180 એટલે અહીંયા અને એના કરતા થોડુંક નીચે. પડે ખબર 100%. તો કેટલું થશે એવરેજ ગણો. આટલું થશે જુઓ, આ 200 નો ખૂણો થશે. પડી. અને આ થશે, મોટો વિષય છે ને આપણો, સરસ આપણી ભાષા છે ગુજરાતી. પછી નાના નાના છે જુઓ, અંગ્રેજી ને બધા આવડા 60 છે અંગ્રેજીનો. કેટલો છે અંગ્રેજી, કેટલો છે એવરેજ 60 નો ખૂણો લખવાનો, અથવા તો તમારા પરિકરની મદદ, અરે કોણ માપક છે એમાં અહીંયા 0 રાખી અને પછી અહીંયા 60 નું કેટલે આવે છે, 0 1 2 3 4 એવું 60 ત્યાં કરી દેવાનું. પછી શું આવે એ નોટમાં તમે કરજો, કોણ માપક થી એક્ઝેક્ટ આવવું જોઈએ. ઉર્દુ 45 નો છે, તો 45 નું અહીંયા ઉર્દુ આવશે, ઉર્દુ આવશે. પછી હિન્દી છે, શું છે, કેટલાનો છે, 35 નું હિન્દી, હિન્દી છે. અને પછી શું છે, સિંધી. બરોબર છે. આટલી ભાષા આ રીતે બોલાય છે, આવડે. અને આપણે પાઈ ચાર્ટ કરીએ છીએ. બરોબર, એક્ઝેક્ટ એંગલ છે અહીંયા ધ્યાન રાખજો. અંગ્રેજીનો કેટલાનો એંગલ હતો, આખો કેટલાનો હતો 100, આ કેટલાનો છે 45, આ 35 ને આ 20. આવે તો ક્વેશ્ચન નંબર 5મો આપણે અહીંયા પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે માહિતીનું નિયમન છે એની અંદર જે હવે નવું જે સ્વાધ્યાય 5.3 ભણવાના છે ને એની અંદર સંભાવના ભણવી પડે. શું ભણવું પડે એવું છે, સંભાવના. અને બહુ જ આમ જેટલી મજા આવે ને એટલી ઓછી પડે ગણિતમાં. એટલું બધું મજાનો ટોપિક કહેવાય એને સંભાવના. તમે 8મા ધોરણથી સ્ટાર્ટ કર્યું તો 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, 11 12 સાયન્સમાં તમે સાયન્સ લો કે કોમર્સ લો, તમારે સંભાવના ભણવું પડશે ફરજિયાત. પડે અને બહુ મજા આવે એવો અને બહુ લાંબો ટોપિક છે. સૌથી પહેલા સંભાવના એટલે શું, તો કોઈક વસ્તુની તમે યાદચ્છિક પદાર્થની પસંદગી કરો, બરોબર છે, અને પછી એ પદાર્થ આપણને કેટલા ચોક્કસમાં ભાગે મળી રહેશે એ શોધવાની. ઉદાહરણ દ્વારા સંભાવનાને સમજવાની મજા આવે. ઉદાહરણમાં શું છે, તો ધારો કે તમારી પાસે કોઈ સિક્કો છે. આજે આઈપીએલ હમણાં શરૂ થવાની છે અને હમણાં લગભગ રોહિત શર્મા અને ધોની બે ઉડાડશે ટોસ. તો તમે સિક્કો ઉછાળો છો, સિક્કો ઉછાળવા માટેના શક્ય પરિણામ કયા થાય, બોલો ચલો. શક્ય પરિણામ કયા થાય, સિક્કો ઉછાળીએ તો શું મળે, હેડ અથવા ટેલ્સ મળે. મતલબ કે તમને કાંટો મળે અને કાંટો રાજા મળે, કિંગ મળે. કિંગ કે ક્રોસ તમે એવું કહો છો, બરોબર છે, ક્રિકેટ રમો એ વખતે. મતલબ કે વાસ્તવમાં આ જે ટેલ્સ અને આ છે હેડ, એચ અને ટી મળે. શું છે, એચ એટલે HEAD હેડ એટલે માથું, અને ટી એટલે TAILS, બરોબર છે, ખ્યાલ આવી ગયો. તો એચ અને ટી, એચ એટલે રાજા છે, આ કિંગ છે, આ ક્રોસ છે, એચ અને ટી. તો એ રીતે એ લોકો ઉછાળે છે. તો સિક્કો ઉછાળવા માટેના શક્ય પરિણામો કેટલા છે, કુલ કેટલા પરિણામ છે,
બે પરિણામ છે, અહીંયા લખું કુલ પરિણામ કેટલા થયા? તો કે કાં તો h પણ મળી શકે અને t પણ મળી શકે. તમારામાં ઈચ્છા હોય કે ભાઈ t જ મળવો જોઈએ તો t થોડી પડવાનું છે, બરોબર? યસ. તો એનો મતલબ કે કુલ શક્ય પરિણામ 2 છે. હવે તમારે ધારો કે એવું વિચારવું છે કે કાંટો મળે તેની સંભાવના કેટલી? તમે ધારો કે ઉછાળો છો અને તમને કાંટો મતલબ કે h t મળશે, t આ t મળે એની સંભાવના કેટલી થશે? તો શું થશે? તો એના માટે સંભાવનાનું સૂત્ર વાપરવાનું છે. યાદ રાખજો, સંભાવના બરાબર મળેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. રહેશે યાદ છોકરાઓ? સંભાવના બરાબર શું છે? મળેલ પરિણામ ભાગ્યા તમારે શું મેળવવું છે? t મેળવવો છે. કુલ પરિણામ કેટલા છે? h અને t બે. તમારે t મેળવવો છે એટલે ગમે તે એક જ વસ્તુ તમારે મેળવવી છે, બરોબર? કેટલામાંથી કુલ? તો કે 2 માંથી. તો સંભાવના t મળે એની સંભાવના કેટલી થઈ? 1/2. 1/2 એટલે 0.5 કહેવાય, અડધી સંભાવના, બરોબર? એટલે કે ટેલ્સ મળે એની સંભાવના કેટલી હોય? અડધી હોય, બરોબર? એ 50-50% સંભાવના હોય. કાં તો ટેલ્સ મળે કાં તો હેડ મળે, તો 1/2 આપણને સંભાવના મળી કાંટો મળે એની. એ જ રીતે તમે h મળે એની સંભાવના શોધતા હોય તો અહીંયા શું મળવાના છે? મળેલ પરિણામ તો h ગમે તે એક જ મળશે અને ભાગ્યા 2 તો 0.5 આવશે. ખ્યાલ આવે છે? તો આને આપણે સંભાવના કહીએ છીએ, સાદી, બરોબર છે? એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આપણે કેટલા ટકા આપણે જીતવાની ક્ષમતા છે, બરોબર છે? કદાચ કેટલા ટકા આપણે જીતી શકીશું, તો એ શોધવા માટે આપણે સંભાવનાનો ઉપયોગ કરવો પડે, બરોબર છે? યસ. તો હવે આપણે શું કરશું? બીજું ઉદાહરણ લઈએ. ધારો કે બીજું ઉદાહરણ કયું લઈએ ખબર છે? પાસો જોઈએ છે કે પાસો સાપ સીડી રમ્યા છો, બરોબર? અને છેવટે પેલી લૂડો તો રમ્યા જ હશો તમે બધા, લૂડોના માસ્ટર હશો. તો ધારો કે સાપ સીડીની અંદર જે પાસો આવે છે લૂડોમાં, એની અંદર કુલ કેટલા આંકડા હોય? 1 2 3 4 5 6. કેટલા હોય? 1 2 3 4 5 અને 6 આંકડા હોય. 6 બાજુ હોય પાસાના અને 6 આંકડા લખેલા હોય, બરોબર છે? તો તમારે ધારો કે પાસા ઉપર તમે કઈક લૂડો રમી રહ્યા છો અને તમારે 6 જ પાડવા છે, 6 જ પાડવા છે, તો તમારે 6 પડવાની સંભાવના કેટલી? એવું તમને કોઈ પૂછે તો એનો આન્સર શું આવે? તો એનો આન્સર શું થાય? તો કે સંભાવના બરાબર આપણી સૂત્ર શું હતું? યાદ કરો, મળેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. પડે છે ખબર? તો હવે મળેલ પરિણામ એટલે આપણે તો શું જોવે છે? પાસા ઉપર છઠ્ઠા નંબરનો આંકડો જોઈએ છે, 6 જોઈએ છે, બરોબર? એટલે કુલ 6 માંથી કેટલો? એક જ પરિણામ છે ને, ભલે છઠ્ઠા નંબરનું, પણ મળેલ પરિણામ કુલ કેટલા છે? એક પરિણામ મેળવવું છે, છઠ્ઠું, બરોબર? અને કુલ પરિણામ કેટલા છે? 6. કુલ પરિણામ કેટલા છે? તો આપણને 6 મળે આંકડો પાસા ઉપર, એની સંભાવના કેટલી થશે? 1/6. તમારે 5 મળે એની સંભાવના પણ 1/6 થશે. 4 મળે એની સંભાવના પણ 1/6 થશે. ખ્યાલ આવે છે? જો ક્વેશ્ચનમાં હું બદલું તો સંભાવના બદલાશે. ધારો કે આ પહેલો ક્વેશ્ચન હતો એ શેનો હતો? તો કે 6 મળે તેની સંભાવના. હવે હું ક્વેશ્ચન બદલીને અહીંયા લખું કે બેકી સંખ્યા મળે તેની સંભાવના કેટલી થાય? પડે? શું લખ્યું છે મેં? તમારા પાસા ઉપર બેકી સંખ્યા મળે એની સંભાવના કેટલી? મારું સૂત્ર તો મને ખબર છે, મળેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, મળેલ પરિણામ બેકી સંખ્યા કઈ છે? આમાંથી કઈ સંખ્યા બેકી મળશે? મળેલ પરિણામ 2 4 અને 6. 2 4 અને 6 ત્રણ સંખ્યાઓ છે એ બેકી છે. મતલબ કે બેકી સંખ્યા મળેલ પરિણામ કેટલા છે? 1 2 અને 3 પરિણામ છે મળે એવા. કેટલા પરિણામ છે? 3. કુલ પરિણામ કેટલા છે? 6. તો 3 માંથી 6 છેદ ઉડાડું તો અહીંયા 3 દુ 6 1/2 આન્સર આવે. પડે ખબર? અહીંયા 3 દુ 6 થશે, તગડો ગયો 2 આવ્યો. તો હવે બેકી સંખ્યા મળે એની સંભાવના કેટલી થઈ ગઈ? 1/2. તો આવી કોઈ પણ વસ્તુની તમે સંભાવના શોધી શકો. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ, બરોબર છે? તો આ સંભાવનાનો બહુ જબરજસ્ત ટોપિક છે. આની અંદર આપણે જે ચર્ચા કરી ને
એમાં સમસંભાવી ઘટના આવે. શું આવે? આગળના ધોરણમાં તમારે આનો સામનો કરવો પડશે. સમસંભાવી મતલબ કે જે સંભાવના, જે ઘટના થવાની સંભાવના સરખી હોય, સમ હોય, એને સમસંભાવી કહેવાય. બરાબર? કેવી? તો ધારો કે આપણે આ પાસો ઉછાળ્યો, એની અંદર 1 મળે એની સંભાવના કેટલી હોય? 1/6. 2 મળે એની સંભાવના કેટલી હોય? 1/6. 6 મળે એની સંભાવના કેટલી હોય? 1/6 જ હોય. તે બધી ઘટનાઓ કેવી છે? સમસંભાવી ઘટના છે. વડે ખબર? 100%. આ સમસંભાવી ઘટના નથી, કારણ કે આ તો બેકી સંખ્યા છે, આના કઈ લેવા દેવા છે નહીં. બરોબર છે? ધારો કે આપણે સિક્કો જોયેલો, તો સિક્કા ઉપર h મળે એની સંભાવના કેટલી હતી? 1/2. t મળે એની સંભાવના પણ કેટલી આવી હતી? 1/2. તે બંને કેવી છે? એકબીજાની સમસંભાવી થઈ ગઈ. વડે ખબર? તો એને આપણે સમસંભાવી કહીશું. બરોબર? મતલબ કે જે ઘટના થવાની સંભાવના સમાન હોય, જે પ્રાથમિક ઘટના થવાની સંભાવના સમાન હોય તેવી ઘટનાને સમસંભાવી ઘટના કહે છે. આવશે? હવે આપણે બહુ અલગ વસ્તુ જોવાના, થોડીક વધારે નોલેજ, જે તમારા 8મા ધોરણમાં પૂછાવાનું નથી, પણ નોલેજ માટે બહુ કામની વસ્તુ છે. ધારો કે તમને કોઈ એમ પૂછે કે કાલે સવારે સૂર્ય પૂર્વમાં ઉગશે, એની સંભાવના કેટલી? બરોબર? કાલે સવારે સૂર્ય પૂર્વમાં ઉગશે તેની સંભાવના કેટલી? અહીંયા તમને વિચાર આવે, બરોબર, કે સાલું આવું કેવું કે સૂર્ય તો પૂર્વમાં કાલે ઉગશે, તેની સંભાવના કેવી રીતે શોધી શકાય? સૂત્ર કઈ રીતે વાપરી શકાય? તો વાસ્તવમાં આ ઘટના જે છે સૂર્ય પૂર્વમાં ઉગવાની, એને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. શું કહીએ છીએ? ચોક્કસ ઘટના. મતલબ કે થવાની જ છે, ચોક્કસ છે. કાલ સવારે સૂર્ય ઉગશે જ. તમે બધા ઉગશો કે નહીં ઉગશો કશું નક્કી નથી, પણ સૂર્ય કાલ સવારે ઉગવાનો છે. બરોબર? મતલબ કે ચોક્કસ ઘટના છે, અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય. યાદ રહેશે? મતલબ કે કાલે સૂર્ય પૂર્વમાં ઉગશે, એની સંભાવના કેટલી છે? 1 થશે. ફાઇનલ? કાલે આજે રાતે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાશે, એની સંભાવના કેટલી છે? 1 છે. પડી ગઈ ખબર? તો આપણી ચોક્કસ ઘટના જે હશે એ બધાની સંભાવના કેટલી થશે? 1 થશે. ફાવશે? પછી બીજું ધારો કે એવું લખું કે કાલે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે તેની સંભાવના. તો આપણે હવે જુઓ, કાલે સૂર્ય જે ક્યાંથી કઈ દિશામાં ઉગવાનો છે? પશ્ચિમ. બરોબર? એટલે આ તો કેવી વાત થઈ ગઈ? અશક્ય ઘટના કહેવાનું. શું કહેવાનું? આ શક્ય નથી. સૂર્ય ક્યાંય પશ્ચિમમાં ઉગવાનો જ કોઈ દિવસ, કોઈ દાડ નહીં ઉગવાનો. બરોબર છે? એનો મતલબ એમ કે આ અશક્ય ઘટના કહેવાય, એની સંભાવના હંમેશા 0 હોય. મતલબ કે જ્યારે કોઈ પણ ચોક્કસ ઘટના વાળો ક્વેશ્ચન પૂછેલો હોય તો એની સંભાવના 1 લખવાની, અને જ્યારે અશક્ય ઘટના પૂછી હોય તો એની સંભાવના 0 લખવાની. પડી રહી છે ખબર? કમ્પ્લીટ. ચલો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ, થોડાક તમારા સંભાવનાને લગતા આપ્યા છે. એકાદ બે જ ક્વેશ્ચન લઈશું, બાકી બધા ક્વેશ્ચન જે છે એ આપણે આવતા લેક્ચરમાં સોલ્વ કરવાના છે. બરોબર? તો સૌથી પહેલા 5.3 સ્વાધ્યાય છે, એનો ક્વેશ્ચન શું છે જુઓ. સ્વાધ્યાય 5.3 પહેલો ક્વેશ્ચન અહીંયા આપેલું છે કે એક છે ફરતું ચક્ર, અને બી છે એક સાથે 2 સિક્કા ઉછાળો. બરાબર? આ બેનું શું શોધવાની છે? શક્યતાઓની યાદી બનાવો.
સંભાવના શોધવાની કીધી, શક્યતાઓ શોધવાની છે કે કેટલી શક્યતાઓ થશે અહીંયા. બરોબર છે. શક્યતા એટલે કે સાદી ભાષામાં શું કહેવાય? આપણી ભાષામાં મળેલ પરિણામ. આપણે જે ઉપર વાળું લેતા હતા ને, પરિણામ, મળેલ પરિણામ શોધવાના છે. કેટલા પરિણામ મળશે આમાં? બરોબર છે. અને આપણને એક આકૃતિ આપી છે ચક્ર માટે, તો આવી છે ચક્ર છે. A B C D A. બરોબર છે. ચલો હવે આ ABCD એ છે ફરતું ચક્ર અહીંયા તમને આપેલું છે. તો આ ફરતા ચક્રમાં અહીંયા ધારો કે આવા એરા કરેલા હોય, બરોબર છે. તો કયો એરો આવશે ફરતા ચક્રમાં? તો આના કુલ કેટલા પરિણામ મળશે? મતલબ કે A ભાગ આવશે, B ભાગ આવશે, C ભાગ, D ભાગ કે A ભાગ, કયા ભાગ આવશે એમાંથી? બરોબર છે. મતલબ કે તમારે ધારો કે ફરતું ચક્ર એટલે પેલું પિક્ચરમાં બતાવે છે પેલું કસીનો જેવું, જોયું કસીનો, એમાં ચક્કર ફરતું હોય. તમે ધારો કે એવું ધારો કે D આવશે, પછી એમાં D માં આવે તો તમે પૈસા કમાવો. બરોબર છે. અને બીજે ક્યાંક આવે તો આપવાનું આવે, પડે, જુગાર કહેવાય ને. તો વાસ્તવમાં એવું ફરતું ચક્ર હોય તો આમાં જે એરો આવે તો આમાં કુલ પરિણામ કેટલા મળશે? તો કે સમજો તમને મજા ક્યાં આવે ખબર છે? આવું જ્યારે હોય ને તો તમારે A માંગવાનું, કારણ કે A માં 2 છે. અહીંયા આવે તોય જીતો ને અહીંયા આવે તોય જીતો, પડે ખબર? યસ. તો આમાં મળતા પરિણામો વાસ્તવમાં છે A ઉપર આવશે, D ઉપર આવશે, C ઉપર અને D ઉપર. બરોબર. 4 જ જગ્યાએ આપણે પરિણામ લઈ શકીએ. મતલબ કે કુલ કેટલા પરિણામ આવશે? 4 શક્યતાઓ મળે, શક્યતાઓ મળે. અને એ 4 શક્યતાઓ કઈ છે? A B C અને D. બરોબર છે. 4 શક્યતાઓ. જો અહીંયા 3 A હોત અને B અને C હોત તો ખાલી ABC જ કહેવાય. જેટલી શક્યતાઓ એટલી લખવી પડે. ફરતા ચક્રમાં કેટલી શક્યતાઓ છે? કે A છે, B છે, C છે અને D છે, એના સિવાય કઈ છે નહીં. ચલો બીજી શક્યતા આની શોધવાની છે. બહુ મસ્ત ક્વેશ્ચન. એક સાથે 2 સિક્કા તમે ઉછાળો. ભલે ધોની અને રોહિત શર્મા આવું કરવાનું નથી, પણ આપણે ધારો કે આપણે ઉછાળીએ કે એક સિક્કા, ધારો કે મારી પાસે 2 સિક્કા છે રૂપિયાના, હું બંને ઉછાળું, તો કેટલા પરિણામ મળી શકે વાસ્તવમાં? એ શક્યતાઓ, કેટલી શક્યતાઓ થઈ શકે, મળશે કેટલા પરિણામ, એ શોધવાના છે. બરોબર. તો શું વિચારે? વિચારો. ધારો કે સમજો 2 સિક્કા તમે ઉછાળે, તો ધારો કે 2 સિક્કા ઉછાળ્યા, બંને ઉપર HH મળે, તો આ એક શક્યતા થઈ. બંને ઉપર શું મળે? HH મળે સિક્કામાં. ધારો કે બીજી વખત ઉછાળ્યા, બંને ઉપર કદાચ TT મળે, પડે? બંને ઉપર શું મળે? TT મળે. એટલે કે ટેલ્સ બંને ટેલ્સ વાળા. ધારો કે ફરતી બંને ઉછાળો, એક ઉપર T મળે ને બીજા ઉપર H મળે, એવું પણ બને, પડે? ફરીથી બંને ઉછાળો સિક્કા, એક ઉપર H મળે ને બીજા ઉપર T મળે, એવું બને. એના સિવાય કોઈ મળશે હવે? હવે ના મળે. મતલબ કે કેટલી હોય સિક્કા ઉછાળવાના? 2 સિક્કા ઉછાળવાના કેટલા પરિણામ મળે? 4 શક્યતાઓ જ મળે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? 100% આવશે. કેટલી શક્યતાઓ મળ્યા? આ 4 જ શક્યતા મળે. આ 4 સિવાય વધારે શક્યતાઓ મળવાની નથી. તો આપણે આ ક્વેશ્ચન નંબર 1 જોયો છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ શું છે. ક્વેશ્ચન નંબર 2, પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી ઘટના બનવાની સંભાવના, ઘટના બનવાની શક્યતા, પરિણામની મદદથી ઘટના બનવાની શક્યતા શોધવાની છે. આપણે કઈ શક્યતા થશે આપણે એ જોઈ લઈએ. તો પાસાને ફેંકવામાં જે પહેલો છે અવિભાજ્ય સંખ્યા મળે એની શક્યતા કેટલી? બીજું છે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ હશે? ત્રીજું શું છે? 5 કરતા મોટી હોય એની શક્યતા.
અને ચોથું છે 5 કરતા મોટી ન હોય તેવી શક્યતા. પાસાને ફેંકવાના છે. પાસો ફેંકો તમે, પાસો એટલે કે સાપ સીડી વાળો, લૂડો વાળો, તો એમાં શું મળે? 1 2 3 4 5 અને 6 જ આંક હોય. આટલું તમને ખબર છે. હવે 6 અંકમાંથી આપણે ઘટના બનવાની શક્યતાઓ જોવાની છે. આમાંથી કઈ શક્યતા થશે? મતલબ એમ કે અવિભાજ્ય મળવાની શક્યતાઓ કેટલી? અવિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય નહીં. કઈ સંખ્યા અવિભાજ્ય છે આમાંથી? 2 3 5. એ ત્રણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા તમને આવડવી જોઈએ, યાદ રાખવી પડે. કઈ છે? તો કે 2 3 5 7 11 13 17 19 23. એવી રીતે પડે ખબર? યસ, 2 3 5 7 11 13 17 19 એ બધું તમારે યાદ રાખવાનું છે. તો અવિભાજ્ય સંખ્યા છે આમાં કઈ હશે? 2 3 અને 5. 2 3 અને 5 કે જેને કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તમે 4 લઈ લો તો એને 2 વડે ભાગી શકાય, 3 લઈ લો તો એને 2 વડે ભાગી શકાય. એકને તો કોઈ અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી, એવું નહીં ગણવાનું પડે. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 3 અને 5. આ ત્રણ અવિભાજ્ય સંખ્યા થશે તો ઘટના મળવાની શક્યતાઓ કેટલી છે? 3 શક્યતાઓ છે, 2 3 અને 5 પડે. બીજો ક્વેશ્ચન છે અવિભાજ્ય ન હોય એવી સંખ્યા. અવિભાજ્ય હોવી જોઈએ નહીં. તો કઈ અવિભાજ્ય નથી? અવિભાજ્ય નથી તો 4 અવિભાજ્ય નથી કારણ કે ભાગી શકાય છે. 6 અવિભાજ્ય નથી કારણ કે ભાગી શકાય છે. અને એક પણ અવિભાજ્ય તો નથી જ. અવિભાજ્ય તો વિભાજ્ય પણ નથી. એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એટલે અવિભાજ્ય તો નથી જ વાસ્તવમાં પડે. એટલે કુલ 3 સંખ્યા મળશે. 1 4 અને 6. 3 જે છે એ કેવી છે? અવિભાજ્ય ન હોય એવી સંખ્યા. બરોબર છે. 1 પણ અવિભાજ્ય નથી, 4 પણ અવિભાજ્ય નથી અને 6 પણ અવિભાજ્ય નથી કારણ કે આ 4 અને 6 તો વિભાજ્ય છે અને એક તો અવિભાજ્ય વિભાજ્ય કે નથી. બરાબર. એટલે કુલ 3 સંખ્યા છે જે અવિભાજ્ય નથી. 5 કરતા મોટી હોય એવી કેટલી સંખ્યા છે આમાં? 6. કેટલી છે? એક જ પરિણામ છે, એક જ ઘટના બનવાની શક્યતા છે 6 એકલું કે જે 5 કરતા મોટું છે. 5 કરતા મોટી ના હોય એવી કેટલી છે? 5 કરતા મોટી ના હોય તો 5 કરતા નાની હોય. નાની હોય તો કયા હશે? 1 2 3 4 એવા છે કે જે 5 કરતા મોટી ના હોય એવી સંખ્યા છે. તો 4 શક્યતાઓ છે આની. 1 2 3 4. ખ્યાલ આવી ગયો? મજા આવે એવું છે ચેપ્ટર. અને આગળનું જે લેક્ચર છે આપણે કાલે બનાવીશું, એટલે કાલે તમારી પાસે આવશે. બરોબર છે.